રાખું નહીં નહીં હો લાઈટ નહીં બની ગઈ હે હા એ આવું જબરદસ્ત નહીં બોલાવવાનું. હા ભાઈ ગરમ છે તો કાઢો પાડી દે હું मम्मा मैं निकल जाऊँ છું જય શ્રી ओके કૃષ્ણ. जय श्री कृष्ण बाय गाइस अभी मैं निकल रहा हूँ स्टोर के लिए और साथ में लंच बॉक्स भी है मेरे बोलो शू કાંઈ નહીં જય શ્રી કૃષ્ણ એમ एंड चलो अभी निकलते हैं स्टोर पे और बाकी का ब्लॉग आगे कंटिन्यू ऑब्वियस ग्रोसरी मतलब जो हमारे रहना है वही करेंगे और कुछ भूल नहीं रहा हूँ मैं મમ્મી હું હમણાં જાઉં છું પ્રજ્ઞેશની સાથે બપોર પછી એમાં પડદાનો કલર સિલેક્ટ કરવા હું જાઉં છું વ્હાઇટ કલર લખું વ્હાઇટ રાખું નહીં નહીં હો લાઈટ નહીં કેમ લાઈટમાં ધૂળ વાળે ને એમાં દેખાય લાઈટ નહીં રાખતો ઓકે હા હા પૂછી સારું હું બે ફોન જોવો છું બે ફોન જોવો છું હું બે ફોન જોવો છું ભાઈ શું કરે કઈ ભાઈ બેઠા છે એવું મેં હા જમવાનું જ બનાવવાનું તેમાં શું ખાવાનું મારા બાપુ બનાવશે રોટલી બનાવવાની છે ખાલી રોટલી જ બનાવવાની છે દાળ ભાત તો બની ગયા છે ભાઈ ને એ લઈ ગયો હા રે હું દાળ ભાત લઈ ગયો દાળ ભાત લઈ ગયો બરાબર કેમ અત્યારે ચા કેટલા વાગ્યા કેટલા વાગ્યા ટ્રેનમાં વાર છે તગડામાં વાર છે 3 વાગે સા પીવે ને તારા પપ્પા હા તો જાય ગયા અત્યારે તમે બે હું બનાવીશું ઉખડી 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 આ શું નાખ્યું પેલા લોટ નાખ્યો ને પેલા ઘી નાખ્યું પછી લોટ નાખ્યો હવે લોટને શેકવાનો શેકાઈ જાય પછી ગોળ નાખી દેવાનો મસ્ત હે તાર પપ્પાને હા પછી ધાણા જીરું દળ્યું તાજે તાજું દળવાનું માસી નહીં ખાવાનું બધા દળી રાખે ને એમ દળવાનું નહીં ખીજાય ના પપ્પા પૂરું થઈ જાય એટલે પાછું દળ લેવાનું એ એમ કે ખાતર જેવું થઈ જાય શેકાઈ ગયો લોટ નહીં એ કેટલી ઘણી હજી બાકી છે હજી બધે ઘી છૂટું પડવા મળે હા પછી તો પછી કાચો લોટ લાગે લોટ ખાતા એવું લાગે બની ગઈ હે હા બની જાય ને બનતા હું વાર લાગે હા હવે આપણે થોડીક ઠર્યા હા એટલે ઢેકલી પાડી લેવાની પછી પપ્પાને દઈ દેવાનું પછી ખાવા મળવાની બોલો કંઈક બોલો મેડમ હું કેવો છો તમે? એમ કહું છું કે તમને રિપ્લાય પૂરા થઈ ગયા બધા આપવાના હતા આપી દીધા બ્રાઇડલના તમારી બેગમાં છે. એ તો હું આપી દઈશ બટ કહેવાનો મારો મતલબ એ છે કે મેં તમને એક અજરકવાળા પીસમાં મેં તમને કીધું હતું કે ઓલામાં સ્ટોન્સ લગાવવાના છે લગાવી દીધા સ્ટોન્સ નથી લગાવ્યા અજરકવાળામાં મેં છે ને ઉપર અંદર જે વાગતું હતું ને એ મેં કાપી નાખ્યું છે. કાપી નાખ્યું છે ઓકે તો પછી એ ક્યારે કરશો મુહૂર્ત ક્યારે આવશે એનો મેડમ અત્યારે ફ્રી થાવ ને એટલે આપી દઈશ. સોરી આપી દઈશ નહીં લગાવી દઈશ ગાઈઝ આ એક બ્લાઉઝ કર્યું છે અમે જ્વેલરીનો આખો કોન્સેપ્ટનું જો લાગે ને એક નંબર બાકી શું કહ્યું મેડમ ઓકે ઓલવેઝ વસ્ત્રગાયનું બોલો વખાણ કરો ફટાફટ વખાણ કર ચલ એ આવું જબરદસ્ત નહીં બોલાવવાનું. હા બોલાવવાનું હતું ને કેમ નહીં બોલા મળો હાલો તમારે કસ્ટમાઇઝ માટે કંઈક નવું યુનિક જોતું હોય તો વસ્ત્રગાયામાં વિઝિટ કરો. અને વસ્ત્રગાયમાં વિઝિટ કરો અને મસ્ત સેલિબ્રિટીને મળો થેન્ક યુ આઈ નો હું સ્માર્ટ છું બટ ઇટ્સ ઓકે વાંધો નહીં હું તમને ભાવ આપીશ પ્લીઝ વચ્ચે હાથ નહીં પ્લીઝ તમે નાખો નહીં આવા ખોટા વખાણ કરવાના જ નહીં. જો આપણા વખાણ કોઈ ન કરે ને આપણા વખાણ કોઈ ન કરે ને તો ભગવાને કીધું છે આપણે સેલ્ફ ઓબ્સેસ છીએ બરોબર પાણી આવે છે અંદર જો
રાઈડર જુઓ ગાઈઝ, એક નંબર. બોલો. મારી વાત કેમ તમે ઇગ્નોર કરી? પણ તારું મોઢું ઇગ્નોર જેવું છે. તારું મોઢું જોઈને એમ થાય કે નહીં, યુ આર ઇગ્નોર પર્સન. ઈ તમને લાગે છે તમારી માટે. કે લોકો કન્ટિન્યુ બ્લોગ જોશે ને તો ખબર પડી જ જશે કે કેટલી કોનામાં બુદ્ધિ છે, મારામાં કે તારામાં. બરાબર, લેટ્સ સી વોટ હેપન. હે મમ્મી, શું બનાવ્યું મારી માટે આજે? અમારે આખો કંટોળાનું શાક બનાવ્યું અને તમારું પનીર ભૂંગળીનું સારું. ગાઈઝ, મમ્મીએ મારી માટે પનીર ભુરજી બનાવ્યું છે, એક નંબર. અને બીજું મકાઈનો રોટલો બનાવ્યો ને, મકાઈનો જુવારનો, નહીં, જુવારનો બનાવ્યો. જુવારનો રોટલો અને પનીર ભુરજી. જો કંટોલાનો, એમની માટે બાજરાનો રોટલો અને કંટોલાનું શાક. ખાઈને પછી મારે થોડું ઘણી કેવું છે, થોડુંક મારે મનીનું કામ છે એ પૂરું કરી દો. અને હા જો છે, અને કંઈ ટેન્શન છે અમારે તો મોજ દરિયા હોય. જો કે અમારા ઘરમાં કોઈ ટેન્શન ન હોય, બધાને મોજ જ કરવાની હોય. અને અમારા ઘરે એક મહેમાન બી છે, પણ નથી બતાવવા, થોડાક એટીટ્યુડવાળા જાજો ને અહીંયા એટીટ્યુડ. શું પપ્પા, હું ગયો છો? ડસ્ટબિન ને એવું ને, તો પણ ડસ્ટબિન બાજુમાં રખાય જ નહીં, બધાને ખબર પડી જ જાય શું કરવા હોય. ચાલો પેટનો ખાડો પૂરવા કે મમ્મી કે બધાને કે બોલાય. એ હાલો પેટનો ખાડો પૂરવા. મેં હજી તને હમણાં જસ્ટ કીધું. શું કીધું મેં? જે કીધું એને કીધું એને એવા તમે હું મારો અને મમ્મીનો મગજ બેનો ગરમ છે, એટલે તારા અમને બેન બતાવવાનું નહીં. શું કેવું મમ્મી? ગાઈસ જો કે તો ફરી હું અમારા બેનો મગજ ગરમ છે ને પપ્પા? ભાઈ ગરમ છે તો સાટો પાડી દે હું કાંઈ નહીં, હાલો હું દીકરા થવા જાઉં. બેંકમાં પૈસા નાખીને આવું, પછી વાત કરીએ. બરોબર, શાંતિથી. બધી જગ્યાએ મમ્મી, બધી જગ્યાએ પૈસા બંધ હતું, કે પૈસા જ ન ગયા એકેય જગ્યાએ. નીકળ્યા ને એમ? નીકળ્યા નહીં પૈસાનો અંદર શું કે નખાણા નહીં પૈસા કાંઈ. શું બનાવ્યું પાછું તમે? એમને તમે ખા નકરું કરો છો યાર ગાઈ છે. મેં ગરીબ જ ખાધું છે, કેવડો બનાવવો હતો ને એટલે નથી ખાધું ગાડી. કેમ તમને બહુ ભાવે? બસ નકરું ખાવું ખાવું, હજી તમે ખાય યાદ હતા પાછું. તે એવડો તમે રોટલો ખાધો ને. જો ગાઈઝ, ચારમાં સડે છે, બોલ ક્યાં ચારમાં સડે? રાણો શું કરતો છે? અહીંયા વિડીયો કોલ શરૂ છે અત્યારે. જો ત્યાં મૂકી હોય